વર્ષની વાત છે. પાર્વતીજી નાઈ કરવા ગયા હતા. ગન્નું એમ કીધું, ગન્નું તો કોઈને અંદર ના આવવા દેતો. એટલે પાર્વતીજી નાઈ કરવા ગયા. જંગલમાંથી મહાદેવ આવ્યા ને કીધું અને અંદર જવા દે. એટલે ગન્નું એમ કીધું ના. એટલે પછી ગન્નું એમ કીધું આપણે એક બચ્ચે યુદ્ધ કરીએ. એટલે તમે મને હરાવી દેશો ને તો તમે અંદર જઈ શકશો. તો મહાદેવે ત્રિશુલ લીધું ને ગણપતિને માર્યું ને પછી ગણપતિ હૈયા થઈ ગયા. ને પછી પાર્વતીજી નાઈ કરીને આવ્યા ને તાગરનો હૈયા થઈ ગયા હતા. ને પછી પાર્વતીજી મહાદેવ સાથે બહુ બાયધા. એને એમ કીધું મારા ઘરનું દ્યો એમ કીધું ને. તો પછી મહાદેવ જંગલમાંથી ને પછી મહાદેવને જંગલમાં એક હાથી માર્યો. એનું મોઢું લાવ્યું ને ગણપતિને ચોંટાડી દીધું. એટલે ગન્નુનું મોઢું આપણી જેવું નતું, એ હાથી જેવું મોઢું હતું. એટલે છે ને ગન્નુનું નામ હતું. ત્યારથી ગન્નુનું નામ ગજાનન હતું. બધાય બોલો ગણપતિ બાપા કી જય.